એવો લાગ્યો આ ડોહા શીખર ચેટલે રહ્યા કદી હા રોજ તો પોટલો માથે આજે મારા માથે કરાય તો મને ચક્કર આવી રહ્યા ઓમ કેટલું હાચવન શીખર આજે તો ચો વાતોડીઓ વળી ગયો આ ડોહો આવો તો સારું બાપા થાક લાગ્યો બાપા રે ચમ આજે આટલું મોડું કર્યું તને થાક તો નહીં લાગ્યો તો શું થાક લાગે હું ચાંદની લઈને આવી ચમ આટલું મોડું કર્યું બધું તારે બધા જાય તમે આવશો એટલે મેં બોધ્યું આટલું હું આવા પેલા પણ રામણામ જવાનું હતું ખબર કે વાતે વળજો પેલા નિમો મોડ થયું હું તો દોડ્યા તો હોપ ચાલ મૂકી ડોસી બાપડે થાચી રહે મારતો હું તો મેં કીધું તમે આવશો એટલે મેં આટલું બોધ્યું ને થાક તો નહીં લાગ્યો તને હું લાગ્યો થાક શું તમે મને ઘેર જઈ માથે તો આળમ બાળમ બધું ચેવું કર્યું હું શું કહું ઘેર જઈને શાક રોટલી બનાવજો બકા પાછી પણ મારે જવાનું રામણામ જવાનું શાક વઘારજો લોટ બોધીને જજો હું રોટલી કરીને ખાઈ લઈ હો તને તકલીફ ના પડી જો મારે બીજું કશું જ નહીં બસ તો પછી મને બસ આટલું આવું ને આવું રાખો તમે મને દુઃખ ના પરવા દો તો હું એ તમને કદી તમારો સાથ નહીં છોડું અલ્યા ગોડી દુઃખ પાડી આટલી બધી જાડી તું થઈ હોત ના ના સાચી વાત હો મને તો કેટલી હાથ હું તને કે ગામમાં બધા કે આ કે જીતુ કાકા તો હાચું કે બહુ હાચું ગામ હો આખું ગામ ગમે તે કે તું મારા તારા હાથી જિંદગી કાઢવાની મારા તને હાચવી પડે હા એ વાત કોઈ ગામ વાળા મને હાચવા આવશે ના. તું મને હાચવ હું તને હાચું સાચી વાત આમાં કોકનું નહીં અબળાનું કોક હો ગમે તે વાતો કરતું તો આજમાં માટે શું બનાવશો તમે તને ગમતું બનાવી દે વળી તે હેડો આપણે આ તો તને દાળ ભાત ને રોટલી ને એવું ખવડાવું કાયમ બાજરીની રોટલા તમે આમ ખવડાવું પેલો શીરો મસ્ત બનાવ લાપસી જેવો સાચી વાત છે નહીં આ તો બનાવી દે આ તો બનાવો મને તો હાથું અને મને તો થાક એવો લાગે મને તો માથું આ હા એટલે તો વાંધો નહીં હવે હું શેઠ આટલા આ તો અમારે થોડું મોડું થઈ નાખું તને શેઠ ખેતરમાં ઉપાડવા આવે તો પોટલું કરે ના ઉપાડવા મેં કીધું આ મોડું થઈ જશે એટલે વળી મેં કીધું લાય મને ઉપાડી હેડતી એટલે જવા મારે દે રાવણામ જવાનું હોય પેલા કહેવા આવ્યા હતા લાલજીભાઈ એટલે મારા મોડું થઈ ગયું સારું સારું હેડો હવે તો ઘેર વળીએ પાછા મારા રાવણા જવા મોડું થાય છે પેલા જીતુ તૈયાર થઈ ગયા ફોન 2-3 તો ફોન આવી ગયા અડધો કલાક માં જલ્દી આવો તૈયાર હું તૈયાર થઈને ફરું હા હજુ ઘેરથી વળી નહીં તમે કે શું કરો છો જીતુ આ પીલા કેટલા બધા તું તારા પાર આવતો ને પેલા જીતુ કાકાના ફોન આવી ગયા કલાક મોર કેમ ફોન આવી કે તૈયાર થઈ જલ્દીમાં જવાનું રાવણું છે કે ત્યાં જવાનું રાગ કરાવવાનો છે કોનો રાગ કરા જાવ છો બૈરવાનો પેલો ઝઘડો થયો ને પતિ પત્ની ને ત્યાં જવાનું એક છૂટો ફોન કહું તમારે ઘેર જાય ને ચાનું પોટલું મને ઉપડાવવાનું છે આજ તમારે એટલામાં જવા નહીં રાવણા બાવણા એ અમે કોઈ વાત નહીં તારના પોટલા માથે ના પાડીએ અમે તો મોટા આગેવાનો છીએ આગેવાનો કર્યા ગા પેલા જીતુ કાકા પેલા બૈરાનું પોટલું લે છે દોડે છે અને કેવું લાડ પાર આમ રાખી છે બૈરાનો એટલે તો હું ખોટું કહીને જીતુ કાકા મોટો આગેવાન છે મારા કરતા ચેટલાના રાગ કરાય બરાબર ચેટલાના છૂટવા એ કરાવી આગેવાન નહીં ઘેર બાર આગેવાન છે ઘરમાં તો બૈરાનું ગુલામ છે ખબર તું છે આવું બોલે નહીં મારા કલાકમાં ફોન તૈયાર થઈને રોડી ઉભા રહે મારી વાટ જોઈ તમારે ઘેર આમ કોમ કરવું નહીં હોતું એટલે આમ ટીટી ગોળા જેમ અને અભર તું ખાવા ના બનાવતી મારા ખાવાનું તેઓ છે જીતુ કાકા બધાને અભરે જીતુ કાકા ઘેર ખાવા બનાવીને જવાના છે બૈરા માટે તારા પણ કોઈ પ્રૂફ છે જીતુ કાકા પોટલો પાણી ફર્યો પ્રૂફ છે તાર જોડી કોઈ તમારે જ કોમ કરવું નહીં મારે પ્રૂફ છે જો હોય ને તો હેડા પેલા એના નામ અંદર જો હાલ અમે પોટલું લઈને અને જો નહીં હોય તો મારી માં અદાડે પાડી નાખે તને કહી દઉં અને હશે ને તો તમારે એવી ભૂલ નહીં કરવી પડશે સારું મને મનાતું નહીં ચમ કોઈ જીતુ કાકા તો કેટલું બધું આમ મુખી ગોળી કોમ કરી છે તને ખબર હે આવવાને બતાવવા જુદા હોય ઓ લાલભાઈ અરે હાલો જીતુ કહો હેડે કોણ રાવણ વાત તો લ્યા રાવણ નહીં આપણે હેડો તમે રાવણું કર્યા વગર તમારે ઘરની જીતુ ફરીથી કાકા ના પછી બોલાવશો વાચન હેડો એટલે હું વાચન ને હું અર્જુનભાઈ શીખ નહીં બોલાવતો જાઉં વાપરો રાવણાની વાતો કર્યા વગર તો હંતે જો એડામાં અને એક વખત બતાવું તો મને ઓફર કી હોન કેની તમે જો હું આવો હડો ના લાલજી બની રહેવા દે લાલજી પણ જવા દો લાલજી હા, હો તઈ પોકો. પોકો દોડો એટલે કહી દેવાનું તો એને ખબર પડે નહીં કે ઓફર હવે તારી કે વાત સાચી છે ખોટી સાબિત થઈ જો કરવી તમારે પડશે કોમ કરવું પડશે ઘેર હો હું નહીં હું ના કરું હું તો આગેવાન એ તો છું યા હોનું કહેતા ખબર છે કે તને શું ભાવ હશે અને જીતુ કાકો તો મને એમ કહેતા હતા કે ઘરનું કોમ બૈરણનું કોમ યા આપણે હોઈન ના કહેતા કે કરાય પેલો તમે શીરો છે ને એ લાપસી જેવો બનાવશો ને તે મને લાપસી જેવો શીરો બન્યા તો જેવું નડી થાય ઓફરી છે કોણ તારા કોને ઓફરી વાહ છે વાહ ઓખેથી જોયું છે ને કોઈથી ખબરી છે હું તો લેજી છે રસ્તા જઈને ગઈ છે રસ્તા ગયા આ એરંડા કંથી નેકરસી આપણે કઈ હું ફોન કરું નહીં ફોન કરું ના ના ફોન ના કરશી આપણે ફોન કર બોલશે રે હાલે પૂછું નહીં ફોન કરવું યાર તમે તૈયાર છો ચાનું પોટલું છે ઈયોન તું બંધ જોડે થાય તું બંધ થઈ જા હાલ ખબર પડે ચાનું પોટલું છે લે ઈયોન જોડે ખબર નહીં પડે હા હવે ફોન કરો પણ તમે મારી વાતમાં વિશ્વાસ ના કરો ને પાછા તું બોલે નહીં હા પૂછી કરી દો હાલ ખબર તું બોલતી નહીં હેલો સીતુ કાકા તમે તૈયાર છો કે ચોકણ છો કયો અલ્યા હું કલા ફોન કરીને પૂછી દઉં લાલજીભાઈ હાલે અમે તમાકુ થઈને નીકળે બરાબર હું આવું છું અડધો કલાકની અંદર તમે કેટલા હો કયો એટલે મારા બૈરું વળી કે થોડા પીલા ભાજી તો એમ કહો
ઓ કોઈ પેલા બીલા ભગાતા છે બૈરાન કોમ આપણે કરાયા વળી વાપર્યું કોઈ બૈરાન કોમ આપણે કરાતો છે વળી હા રોડે હું આવું હો હારું આવું હડો હો હારું હા જો વાપર્યું તમે એક હંતે જોબ એક થન નીકળ ના દો યાદ રાખો પછી નીકળ છે કે રાડે થઈ નીકળ છે અહીંથી નીકળ છે જુઠ્ઠું બોલી છે જીતુ કાકા બહુ તમને હાલ આગેવાની હાલ અમને ખબર પડી રહી છે બરાબર હારું વિડિયો ઉતારી આખી તમે હેરો તારો ખોળ પાડ નાખ્યો તો તમારા હોર પાડ નાખો ને ગુલામી તમારે કરવાની છે હું આપતું જ નહીં નહીં આવતું ઓ ભાઈ દેખાતો હતો ને તું મને મારા મોડું કરાયા જીતું વગર ફોન માં કીધું ખરું મને થાક લાગે કે લાવ ઉપર ના ના થાક નહીં લાગતો તો બાકી હા રાણામ જવાનું ને એટલે થોડી ઉતાર કરી દેજો અરે મને તો થાક તો નહીં લાગ્યો ને તને ના, ના. બસ મને લઈ ઉતારી હેડ કે જલ્દી મોડું થાય પછી એ પોટલું જોયું મારે મોડું થાય રાણામ જવાનું તમે ફસોણા આગેવાન છે બૈરાના ગુલામ છે તો અલી પણ તારે તો પોટલું પાડી હેડવું છે ગુલામ હોય ભલે ગમે ભલે પણ તોય માતો તમને ખબર આદત કેવી રાગે રાગે હેડવાની એ તો જો બધા જો મારે કેવું ઉપાય ડોહો પારકી પંચાયત કરે કે બૈરાન કોમ ના કરાય અલી ઓછું ઈચો ખા કરે નાચ મારે થોડું બેટું. પડી આવે તમે જેટલું એ તો યાર 12 આગેવાન અલી હા હા તને આ જે બધા તો મન રંગિયાત ગમતું કરો, પકડવા અધીર ખવડાવવું પડે. તો પછી થાય જ ને સરી તમે મને લઈ જાને તારી સંગાથ તારા વિના ગમતું વભાર કેલી તારા વિના મને નહીં ગમતું એટલે તાર પોટલી પાડી હું હેડું નાખે મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી અલી વાત કહું વભાર કી મને લઈ જા વભાર કી બોલો મને તારા વિના નહીં ગમતું એટલે તાર પોટલીઓ પાડું મારે રામણામ જવાનું હોય જલ્દી કોઈ કાઢશે રાવણા જ બકા મારી વાત વભાર તને બીજી ખબર હે શું હું રાવણામ તો ચેવી ફેંકું છું તે હેરો તો બૈરાનું કોમ ના કરાય ઓમ ના કરાય અને કોક મને ભાડી જાય ને તો મારા બેટા રાવણામાં મને કોક કહી જાય કોઈ ના કહેવા દો તું જલ્દી આટલા તને વર્ષો થાક તો નહીં લાગે રોમ ના આટલા વર્ષ કોઈને ખબર તને પડી લગીને તકલીફ ના પડવી જોઈએ એક આટલી હે બૈરાન હાચવી રાખવું જરૂરી હે એ તો હું રાવણામ તો કોઈ બૈરાન કોમ ના કરાય પણ બૈરું હાચવું જરૂરી છે સાચી વાત જેમ કે આપણે જિંદગી કના હતી કાઢવાની બૈરા હતી લે હડો તાર લગીને તકલીફ ના પડી જોઈએ હા તારા પગમાં કોટો તો કોટો પણ કોકરોય નાખું તું જો ચપ્પલ તો જો હા મને ચા ચપ્પલ કંપની તારે ના લગી લાવી ઘણી ઘડી નવો લાવી દઉં પણ તારા પગમાં કોકરોય નાખું તું જો તમે હું તો તો જેવા કંપનીના ભારે ચપ્પલ લાવો મને કશું થાય જ નહીં હા અલી મારા માટે તો મેન તું જ છે યાર ચપ્પલ ની કિંમત નહીં મારે તારી કિંમત છે ગોડી અરે હેડ તને એક આમ લહરક લઈને ઉતરી જાય ને એવો વધારે જીવ તો આમ મોઢા મેલતા પેલું ઓટોમેટિક માં હરચી જતો રહે તો તાણે આ બધું તમારો પ્રેમનો જ નતીજો જો હું એ ચેવી તો થઈ તારે પ્રેમ ને ભાવ ના આવે ને તો એ સંસાર નકામો છે ગોડી સાચી વાત હે ને સંસાર આ ભગવાન આપણને પેલી વાત વાળો જન્મ આલ્યો હા તો હું લઈને જવું છે કશું લઈને નતા આયા ને બસ તાર મોજ કરો મજા કરો એકબીજાની કાળજી રાખવી જરૂરી છે સાચી વાત હું તમારી નહીં રાખતી તો ભાઈ તમે મારી રાખો એમાં શું ના હોય વાત સાચી હો અલી બીજું કાકી આખો દાડો બસ લઈ જા ને આ લઈ તો હેડો તને હંગાથી જ રાખું છું એવું છે તો કોક નવું ગા કોક નવું ગાલી કઈ કહું હું કહું અલી હાય હાય તું તો બહુ ગોય છે ને હવે આજ ભાઈ વાપરતા નહીં તને આજે નહીં વાપરતો આજે શીરો યાદ આવી ગયો હાય મને હાય તારા બરોબર. શીરામાં શીરામ તું બધું નહીં કહું ના નહીં હાર હેડ હેડજી હેડ ને મારા મોડું થાય છે બાપા હેડજી યા જીતું કાકો હું તો હાથ જઈને રંગિયાત પકડું અને જવા દે અરે, ના કહેવાય. ના ના કેવું થાય આજે કે મને બકાવે તમે કોમ નહીં કરતા હું તો કરું પણ એ ખોટું બોલી હું તો ખોટું બોલ્યો હા તે આપણે ના કહેવાય આબરૂ ના કરાય કોઈ તો ખબર તું જા એના ડાયરેક્ટ આવે પેલા બસ સ્ટેશન ભાઈ હું જઈને બસ સ્ટેશન જાઉં તમે direct કીધું તો? હા પછી પૂછું લાલભાઈ બે જણા પૂછે તમે આટલી વાર શું કર્યું તો જવાબ આલશી ને હારું હેરો તમે જો તો ના જાઉં નિકા કહેતા નહીં હતા કશું કેવા ગીત ગાતા ગાતા અરે જોઈ. ગોય યાર બૈરાને મુલામ કે હોય લે હું યાર, અહીંયા ઘેર આવું? ઓ હેડ ને. तुझे ना देखूं तो चैन मुझे आता नहीं है 9 વાગ્યા જેવા છે છેલ્લા રહ્યા બે જણા જો કા રાણામ જવું જવું કરતા હતા ને પછી ટાઈમ 9 વાગે તો હજી આવ્યા ને બે જણા શું કરવાનું આ વાત તો જોઈને મને તો થાશે બેવાની એકદમ હોય તમાકુ પેલા પાકતો તો પેલા હેર હેર કેમ હું પાકું તે શીખર શાણ પકડ પણ તો હું ઉભો બેઠો થાક લાગે તો બેહવા દે મને તો પાછા આ બધા આવ્યા રિક્ષાવાળા ચીલો છેલ્લે રહ્યું અને આ બે જણા ને આવ્યા પાછા આ ચીલો છેલ્લે રહ્યો મને કે આ વલ્લજન બેહવા હજી આવ્યા નહીં ચીલો છેલ્લા રહ્યો શીખર લાલભાઈ અરે હેડો પેલા મોર કહ્યું તમે તો યાર તો જીતુ કાકો તો કેટલા રહ્યા તા જીતુ કાકા એ છે રિક્ષાવાળા આ બાદ તૈયાર છે છેલ્લા રહ્યા એ
પણ એવા મને સમાચાર આવ્યા કે હું તો ટ્યુશન જઈને બેસી રહ્યો હતા. ક્યાં હોવા એમ કહેવાય ઓય મત કહેતા નતા. દાદ ને જો હજી શીખર હશે રહ્યા ને હું આપણે તમારી સાચી વાત કહું હું જો તમે જીતુ વખત ના કહેતા હા નહીં કે રાધેજી હજી મિલે ચાલ એ તો અમારી પર્સનલ વાત છે. સારું અને રાહ જો છે લે આવી છે આવીને પૂછ્યો કે તમે જેમ આટલી વાર કરી હોવો તો થાય અમારે ખોટું જેમ બોલ્યા ખોટું એમ કે હું આવીને બેઠો મને તો એમ કીધું હતું પાછું એમ કીધું હોવો પણ આખા પાછા તો ચા પાણી કરવા નહીં બેસી ઠીક કોકના ઘેર આ તો સવારી જા ચા પીવા તો મોર બધા ઘેર નહીં પહોંચ્યા. હા એ વળી જવા તો હું આ વાર જો હું આ બે જણા મારા મોય જતા મને કીધું ના ના એવું ના આનો ટાઈમ પોકવું પડે ને આ તો આગેવાનો કહેવાય આપણે તો. પાતું જ નહીં હું તો પેલા ફોનમાં કીધું હું તો પહોંચી ગયો મારા બધા કોઈ ભાડે ના કોઈ ઠેકો દાવ છે આવી સેવા આવે છે જે પાણી રેવા ઓય ગોળી લમણા હું મારતો ના ના લમણા મારતો તડકો છે સડ્યો તો એટલે હાડો મારા વળી થોડી બીજું કામ હતું થોડું કાઢવું ફોન કર હું ઠેકાણ પર તમે ચો જઈને પણ એ તો આવ્યા હભળો કે હું કીધું તમે હાટ લઈને પોકો મારા થોડોક બીજો કસલો હતો તે એનું કામ બતાવીને આવ્યો હું એવું હું એક થોડું બોલવામાં હતું એટલે રિક્ષાવાળા કીધું રિક્ષાવાળા છે એક કામ કરે આપણે હટજો હેરતા છીએ રિક્ષા જાય મોડ થાય તમે રિક્ષામાં લઈને આવો અમે જીતુ કંબી આવીએ થોડું હટજો તમે આડો અરે હું બોલાવતો હાલ. હા જલ્દી હવે આવીએ હટજો જીતુ કા બોલો સાચી વાત ખોટું ને હાથ દિલથી બોલજો હો દિલ પે હાથ આશી તમે હા હા બોલો બોલો હું કદી ખોટું બોલતો જ નહીં તમે ચો જઈને આવ્યા છો બોલો હું એક મીટિંગ હતી કણ જઈને આવ્યો ચોક્કસ મીટિંગ હતી હતી એક મીટિંગ પેલા નહીં પેલા હું નામ યાર પેલા મધા કાકા તમે નીકળ્યા આગેવાન તો ખરા ને આગેવાન તો વળી તમે એમ કહો છો કે આપણા ઘરનું કામ બહેરાનું કામ આપણે નહીં કરવાનું મોટી મોટી આગેવાન કરો તો તમારા ડોશીનો એ પોટલું ચારનું ઉપાડીને કોણ થતું હતું પેલા એંડાઈ અલ્યા એ તો હું ને બીજો કોક છે તમે હું ના પાડું કદી ગીત બીત ગાતા બધું હાચું બોલાડો. ના અલ્યા હું કદી ગીત ગાતો જ નહીં હું બળાદમી તમે મને આવડતું જ નહીં ગીત આપણે ગાતો હાથો હાથું કહી દો તમે કે હું એ બધું ઘર તમે કામ કરે હું એ કામ કરું છું હાચું કહો? રાખશો ને તાણ સાચું કહો તાણ અલ્યા વફર અલે આ તો હારું તમે તો પોટલું પાડ્યું લાલભાઈ તો લુગડો ધોતા હતા હું કહો છો તાણ અલ્યા તારી વફરો હમ. તો તારી આપણે બધા આજે એક જેવા જ છીએ હા પણ આપણે એકબીજાને તો કહેવાનું વફર, પણ જો કોઈ દાડો ગમે તે આજેવાની કરતા ને હમ. તો આમ કડક થઈને બોલવાનું એટલે બહેરાનું કામ ના કરે આમ ના કરાય કેમ કે આપણી ઇમ્પ્રેશન Impression, last impression. જે સહી સહી રહ્યું હા, છે બરાબર. હે? એટલે આપણે આનો મોટો ગમે તેવો નેતા હું હા. મોટો પીએમ હોય ને હા, આખા PM વડા ભરતો હોય ને, ગમે તે ગમે તે હોય પણ ઘેર તો ઘેર જઈ- પોતાના બૈરા આગળ તો ગુલામ જ હોય બૈરા કેવું ચમ- માનવું પણ નાખું ચમ દોડો કઈ ને ભાઈ જિંદગી બૈરા હાથી જીવવાની છે હા, સાચી એ બૈરા- તો બહાર નેતાગીરી કરે એ બે નંબરની વાત છે પબ્લિક ની આગળ પણ ઘેર તો કોઈ એવી પબ્લિસિટી બતાવવાની ના હોય અને બીજું કઈ બીજું એ કે ઘરનું આપણો ઘરનું જે સભ્ય હોય એનો તો સાચવવા આપણી હા, જવાબદારી અને એ તો અંગત મામલો છે યાર એમાં પીએમ ના સીએમ ના ને ઘરના મામલામાં કોઈ લેવા દેવા ના હોય એ નેતા અધિકારી ગમે તે હોય, ગમે તો બરાબર? XYZ ઘરનું કોઈ પણ કામકાજ અધિકારી હોય કરાવવું જ પડે. હા અને ઘેર જાય એટલે બધાએ દરેક આપણી હા. પોતાની પત્ની તો સાચવતા જ અને હોય એ આપણો ફરજ નહીં રહી કામ ફરજ કરવાની જવાબદારી છે હા, યાર આપણે કોઈને આગળ દેખાડો કરવાનો આપણે નહીં. ચોરીમાં 4 ફેરા ફરીને લાવીએ એટલે કે ભાઈ તારા સુખ દુઃખમાં હું સહભાગી બને એટલે બૈરાનું સુખ દુઃખ આપણે આપણી જવાબદારીમાં આવે છે હમ. પણ આ તો આપણે રાણામ એવું નહીં કહેવાનું હા, નહીં, આપણે તો લેજો. હળી ખમરાવ લે હટજો હટો રિક્ષા આવા તો ના આવે ના આવે તો હેઠા જતા રહ્યો.